મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો। કડીમાં 2 કલાકમાં જ 9 ઇંચ વરસાદ ખાબક્યો। કરણનગરમાં આવેલ સોસાયટીમાં પાણી ભરાયા। ગાયત્રી મંદિર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મહેસાણાનું કડી પાણી થઈ ગયું। રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો છે। રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે જ 225 મિલીમીટર જેટલો વરસાદ ખાબકી ગયો છે। મહેસાણાના કડીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। એક્સક્લુઝિવ આ રિપોર્ટ આપને બતાવી રહ્યા છે જે વરસાદી પરિસ્થિતિ છે। હાલ મહેસાણામાં તેના દ્રશ્યો આપને તાદ્રશ્ય કરી રહ્યા છીએ। પાયલ યાદવ અમારી સાથે વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। પાયલ, મહેસાણા કડીને વરસાદે ઘમરોળી નાખી। ચોક્કસ કિનારી જે પ્રકારે વાત કરવામાં આવે તો 8 ઇંચથી વધુ વરસાદ જે છે તે કડીમાં 2 થી 4 કલાકની અંદર ખાબક્યો છે અને આ દ્રશ્યો તમને વિચલિત કરશે। જે દ્રશ્યો હું તમને બતાવી રહી છું, જે પ્રકારે વાત કરવામાં આવે તો લોકોના ઘરની અંદર જે છે તે પાણી ઘૂસ્યા છે। આ કડી કરણનગર રોડ છે, ત્યાંની 20 થી 25 સોસાયટીઓ જે છે તે રાત્રિથી જાગી રહી છે અને પોતાના ઘરમાંથી પાણી જે છે તે કાઢી રહી છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકો જે છે તે નોકરી ધંધા અર્થે સ્કૂલે બાળકોને જવામાં જે પ્રકારે તકલીફ પડી રહી છે। અત્યારે હાલના આ દ્રશ્યો જે છે તે આપણે જોઈ રહ્યા છે। તે દ્રશ્યો નગરપાલિકાના જે કોર્પોરેટર છે અને તંત્ર છે તેમની પોલ ખોલી રહ્યું છે। પ્રી મોન્સૂન પ્લાન જે કહી શકાય તેના લીરે ઉડતા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં સામે આવ્યા છે। તંત્ર શું કર્યું, ગટરો કહી શકાય કે પેલા ઉંદેડા ખાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ અત્યારે હાલમાં અહીંયા જોવા મળી રહી છે। સ્થાનિકોમાં રોડ ભભૂકી ઉઠ્યો છે। સ્થાનિકો જે છે છેલ્લા 15 વર્ષથી આ જ પરિસ્થિતિમાં રહેવા માટે તૈયાર છે, મજબૂર બન્યા છે અને લોકો સાથે આપણે વાત કરીશું। શું કહેશો, કેટલા વર્ષોથી આવી પરિસ્થિતિ છે અને કેવી રીતે જીવે જોઈએ છે? દુકાન મારો 10 વર્ષથી છે। રાત્રે 2:30 વાગે આવીને પાણી કાઢ્યું અને જોઈ અહીં પાણીમાં આવી ગયા। કેળવામાં પાણી હતા અને આ છેલ્લા 10 વર્ષથી અત્યારે તમે જુઓ તો 1.5 કિલોમીટર સુધી પાણી છે, ઢીચણસામાં પાણી છે અને બધાના ઘરોમાં રાત્રે 2:30 વાગે પાણી હતા। અહીંના કોર્પોરેટરો છે, તંત્ર છે, શું કરી રહ્યું છે? તો આવું રોજ વખત આવીને જોઈને જતા રહે છે। હા, અને ગટારો ખોલીને અધકચરી સાફ કરીને જતા રહે છે અને પાણી ગોળ ફરતે જવાનો રસ્તો એક રાખ્યો નથી। ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે, દાદા તમારી દુકાનમાં પણ પાણી ઘૂસ્યું છે, અહીંયા સામે રહીશો જે છે તેમના ઘરમાં પાણી ઘૂસ્યું, શું કહેશો? બહુ ભયંકર પરિસ્થિતિ છે। આટલું 2 કલાકમાં પાણી ભરાઈ રહ્યા અને સવારે 7-8 વાગે પાણી ખાલી ના થાય તો ગટર ગારતી જ નહીં પાણી, અને ગટર નવી નાખવી જોઈએ। મ્યુનિસિપાલિટી કોઈ કાર્યવાહી કરતી નથી। આવું ના ચાલે એમ, અને આવું રહે તો આવતી વખતે ભાજપને ઉલાડી નાખવાની અમારી સત્તા છે। ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે કે રીતે ભાજપની સત્તા છે અહીંયા વર્ષોથી, તેમ છતાં પણ આ તંત્ર છે, તમે આ જે દ્રશ્યો છે દૂર સુધી જ્યાં જોશો ત્યાં તમને પાણી જ પાણી જોવા મળશે। આ પરિસ્થિતિ છે અત્યારે હાલમાં। આ લોકો જે છે તે અહીંયા આવી પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છે। આ ગાડીઓ જે સવારથી અહીંયા બંધ પડી હતી, લોકો ધક્કા મારીને પોતાની ગાડીઓ લઈ રહ્યા છે। બાળકો જે છે તે ચાલતા સ્કૂલે જઈ રહ્યા છે અને મા બાપ છે તેમને સ્કૂલમાં મૂકવા જવા માટે મજબૂર બન્યા છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અહીંનું તંત્ર જે છે તે આપણને કહી શકાય કે ક્યાંક ના ક્યાંક આ દ્રશ્યો એટલા વિચલિત કરે છે કે નગરપાલિકામાં આવતો વિસ્તાર 8 જ ઇંચ વરસાદ, 5 થી 6 કલાક વરસાદને વિરામ લીધે થઈ ગયા છે, તેમ છતાં પણ પરિસ્થિતિ જે કહી શકાય કે આવીને આવી છે। આ જે ઘર છે તેની અંદર પણ પાણી છે, વહેલી સવારથી લોકો જે છે તે અત્યારે હાલમાં કરી રહ્યા છે। આ દ્રશ્યો તમને બતાવું, અહીંના સ્થાનિક મહિલાઓ છે તે પણ અહીંયા અનેક વાર રજૂઆતો કરી, પરંતુ સ્થાનિક તંત્ર જાણે બહેરું થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ છે। દાદા, સ્થાનિક તંત્ર હવે બહેરું થઈ ગયું છે? કશું કહેવા જેવું જ રહ્યું નથી। નગરપાલિકાના રજૂઆતો કરવા છતાંય આ વસ્તુ 15 વર્ષથી છે, છતાંય એનો નિકાલ થતો નથી। તમને શું લાગે છે કે રોડ, રસ્તા, ગટરોના પૈસા ઉંદેલા ખાઈ ગયા? ના, એવું નહીં હોય, પણ આ અત્યારે હાલ પરિસ્થિતિ તમે ન્યૂઝ વાળા જ લાવો છો બધું, કેટલો અમે લોકો તંત્રને જાગૃત કરીએ છીએ, તેમ છતાં હજુ તંત્ર જાગૃત નથી તંત્ર। ચોક્કસ એક મહિલા છે, તમને તમારા બાળકોને સ્કૂલે મૂકવામાં કેટલી તકલીફ પડે છે? તકલીફ તો પડે જ છે ને અમને, લે સાધન જાય, ફસાઈ જાય, છોકરાને કેવી રીતના મૂકવા જઈએ એવું થાય। અને વહેલી ચોમાસામાં આવું પાણી આવે તો કેવી રીતના મૂકવા જઈએ અમે છોકરાને? વહેલી સવારથી જે પ્રકાર રાતે દરમિયાન તમે જાગ્યા છો? આખી રાત જાગ્યા છે, આખી રાત વીજળી કડાકા થાય છે, પાણી ભરાઈ જોવા કેવી રીતના જવાનું, છોકરા ભણવાનું એ ના થાય।
ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો સ્થાનિક મહિલાઓ છે તે પણ અત્યારે હાલમાં કહી રહી છે કે બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે છે. આ તંત્ર નગરોળ થઈ ગયું છે, સાંભળતું નથી. 5 થી કહી શકાય કે 15 વર્ષથી આ જ પરિસ્થિતિ છે. આ દ્રશ્યો હાલ પણ તમે જોઈ રહ્યા છો જે પ્રકારે લોકો જે છે પોતાના ઘરની અંદરથી પાણી બી કાઢી રહ્યા છે, વ્હીકલો જે છે તે બંધ થઈ ગયા છે, બાળકો જે છે સ્કૂલે નથી જઈ રહ્યા. ત્યારે આ તંત્રે 15 વર્ષ સુધી શું કર્યું તે એક મોટો સવાલ અહીંયા ઉભો થાય છે. સ્થાનિક અત્યારે હાલમાં જે કડી વિસ્તાર છે એ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલનો વિસ્તાર છે. વારે વારે તંત્રના જે કહી શકાય કે સભ્યો બદલાતા હોય છે, બોડી બદલાતી હોય છે, પરંતુ એની પરિસ્થિતિ જે છે તે નથી બદલાતી. પરિસ્થિતિ જે છે તો લોકો અત્યારે હાલમાં આ જ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે. હવે તો પબ્લિક પણ થાકી ગઈ છે, રજૂઆતો કરી તેમ છતાં કોઈ પણ પ્રકારની હાલ સ્થિતિ જે છે તે આપણે જોઈ શકીએ છીએ કે કેવી છે. અહીંયા એક ભાઈ છે તેની સાથે વાત કરું. તમારા ઘરમાં પાણી હતું, શું કહેશો? શું કરવાનું, કાયમ આવું રહે સર, કોઈ આનું નિરાકરણ લાવતું નહીં. બરાબર, અત્યારે હાલની શું પરિસ્થિતિ છે ઘરની? બધું ઘઉં પાણી ખાટલા બાટલા બધું જ પલળી ગયું છે. બોલો તમે હવે આનો કોઈ રસ્તો કાઢી આપો તો સારું છે. સ્થાનિક તંત્ર અહીંયા આવે છે ખરું પ્રી મ્યુનિસિપાલિટીમાં? એવું કોઈ આવતું નહીં. આવે વર્ષોથી આવું જ પડ્યું છે. બરોબર, છેલ્લા 5-6 વર્ષ આવું જ હું જોઉં એ મકાન લીધું ત્યારથી. મહિલાઓ આખી રાત જાગી છે અને ઘરમાંથી પાણી કાઢ્યા છે. અરે ખુદ હજી ડોલો લઈને પાણી કાઢીએ છીએ. 1 વાગ્યાના અમે અહીંયા જ છે, ઘરમાં પાણી જ નહીં નીકળતું. ત્યાં પાણી રોડ ઉપર જાય ત્યારે ઘરમાં પાણી ને નીકળે ને. ચોક્કસ અહીંયા જે કોર્પોરેટરો છે અને જે વોટ માંગવા આવે તેવા કેવા દાવો કરવામાં આવે છે? હવે એવું તો મેડમ હું ખાસ હોતો નહીં. બરાબર, હું રહું છું અમદાવાદ, અહીં મમ્મી પપ્પા રહે છે એટલે મને ખાસ ખ્યાલ નથી. તો તમે હવે આવી મજબૂરીમાં જીવો છો, બહાર કેવી રીતે નીકળો છો ધંધા? જી હવે રજા પાણી બેહવું પડે ઘરે, બીજું શું થાય? રજા પાડી તમે? આ રજા જ પાડી. ચોક્કસ કિન્નરી, જે પ્રકારની વાત કરવામાં આવે તો મહિલા છે આપણી સાથે તેની પાસે વાત કરું. બાસી, શું કહેશો તમે આ પરિસ્થિતિમાં અત્યારે જીવવા મજબૂર રહ્યા? તમે મંદિરે જઈ રહ્યા છો, શું કહેશો? હું શું કહું બીજું, ભગવાનને કગરવા જાઉં છું. ચોક્કસ એવું કહી રહ્યા છે કે ભગવાનને કગરવા માટે જઈ રહ્યા છે, કારણ કે આ પરિસ્થિતિ જે છે તે લોકોને જે કહી શકાય કે જવાવી નથી. આ ગટરો જે છે તે પણ અત્યારે હાલમાં કહી શકાય કે ખોલવામાં આવી છે, પરંતુ પાણી નથી જતું. આ લોકો જે છે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે જે છે મજબૂર બન્યા છે. અહીંના લોકો જે છે તેમને પણ બતાવી આ સ્થાનિક દ્રશ્યો જે કિનારી તમે જોઈ રહ્યા છો. આ દાદા જે છે તે પણ આવી રીતે એક્ટિવા ઉપર જો જઈ રહ્યા છે. આ સ્થિતિ છે. દાદા, તમે ક્યાંથી આવો છો અને આ પરિસ્થિતિમાં ક્યાંથી જીવો છો? વર્ષોથી જીવીએ છે, પણ આવું શું કરણનગરથી આવું છું અને દવાખાને જવું છું. શું કરવું? તમે અત્યારે ક્યાં ગયા હતા? લાકડી લઈને ચાલો છો, એક્ટિવા બંધ થઈ ગયું છે? હું આવ્યો ઘેરથી દવાખાને જવા માટે જ આવ્યો છું. અમે જઈએ ધીરે ધીરે દવાખાને જવું છું. જી તમારે હોસ્પિટલ જવું છે, ઇમરજન્સી માટે કોઈ સાધનો કે એમ્બ્યુલન્સ જાય તેવી સ્થિતિ નથી? ના એવું નહીં. પાણી બહુ ભરવાની પૈસો જાય. ચોક્કસ કિન્નરી, આ દ્રશ્યો આપણને આ જે પ્રકારે વાત કરવામાં આવે તો આ પરિસ્થિતિ છે. જે સ્થાનિક તંત્ર છે તે નગરોળ થઈ ગયું છે, એના લોકો ત્રાસી ગયા છે. અત્યારે હાલમાં 25 થી વધુ સોસાયટીઓ જે છે તે આ જ પરિસ્થિતિમાં જીવી રહી છે. અને અત્યારે હાલની જે વાત કરવામાં આવે તો સ્થાનિક તંત્ર અહીંયા ફરક્યું પણ નથી. 5 કલાક થઈ ગયા છે, પરંતુ પાણીનો નિકાલ નથી કરવામાં આવ્યો. એક પરિવાર છે તે અહીંથી ઘરથી સ્થળાંતર કરીને જતો રહે છે. કેવી પરિસ્થિતિ અત્યારે હાલમાં જોવા મળી રહી છે કિન્નરી? જી પાયલ, આપ મહેસાણામાં વરસાદી પરિસ્થિતિ પર નજર રાખશો. આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. હાલ ધન્યવાદ.